સમાચારમાં આગળ વાત સુરતની કરીશું, જ્યાં બાળકોએ જ કર્યો બાળ મજૂરીના રેકેટનો પર્દાફાશ। 17 કલાક કામના માત્ર ₹200 આપી માસૂમોના શોષણનો પર્દાફાશ થયો છે। સાથે 7 વર્ષના 2 બાળકો ભાગીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તો પોલીસે બાળકો સાથે 5 કિલોમીટર ચાલી અન્ય 3ને મુક્ત કરાવ્યા। સાડીના કારખાનામાં 3 બાળકો અને 2 સગીરનું શોષણ થતું હતું, જ્યાં રાજસ્થાનના ઉદયપુરથી બાળકોને લાવી અને મજૂરી કરાવતા હતા। પોલીસે કારખાનેદાર પ્રકાશ ભુરિયાની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો છે। મહત્વનું છે કે 2 બાળકો ગોડાદરા પોલીસ સ્ટેશન આવ્યા હતા, જ્યાં પોલીસે તેની પૂછપરછ કરતા બંને બાળકો 7 વર્ષના હોવાનું જાણવા મળ્યું। બાળકોએ સાડીનો કારખાનેદાર તેઓને 17 કલાક કામ કરાવી અને ₹200 મહેનતાણું આપતા હોવાનું જણાવ્યું હતું। ત્યારે ગોડાદરા, પૂણા અને વરાછા પોલીસે ટીમ બનાવી અને બાળકો સાથે 5 કિલોમીટર સુધી ચાલી અને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો। સાડીના કારખાનામાં પહોંચતા જ ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। કારખાનામાં એક 7 વર્ષનો બાળક અને 2 17 વર્ષના સગીર એમ કુલ 5 બાળકોને બાળ મજૂરી કરાવવામાં આવતી હતી। બાળકોને રાજસ્થાનના ઉદયપુરથી મજૂરી કરાવવા માટે લાવવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે કારખાનેદારને સકંજામાં લઈ અને વધુ તપાસ પણ હાથ ધરી છે। એ બાળકોનો ફરી કબજો મેળવીને એ જગ્યા શોધવામાં અમે પ્રયત્ન કર્યા। એ પ્રયત્નમાં વડોદરા પોલીસ, વરાછા શી ટીમ તેમજ પૂણા શી ટીમે મહેનત કરતા એ બાળકો સાથે ચાલીને જગ્યાઓ શોધતા એ જ બાળકો જ્યાં મજૂરી કરતા હતા ત્યાં પહોંચ્યા। ત્યાં તેઓને એક માણસ બતાવ્યો અને કહ્યું કે આ માણસ અમને મા બાપ પાસેથી લાવ્યો હતો અને અમને આખો દિવસ મજૂરી કરાવીને અમને મારતો હતો।